ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં શાંતિલાલ પરમાર સાહેબનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર. પ્રેમપરા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ના પ્રવાસ દરમિયાન લોકોને 100% મતદાન કરવા આહવાન કરતા પરમાર સાહેબ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને હાકલ કરી હતી. મતદારો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજરોજ આ અંગે સ્થાનિક ભાજપના નેતાઓમાં કદાવર નેતા અને અનુસૂચિત જાતિ સમાજમાં આગવી હરોળના આદરણીય વડીલ ગણાતા પરમાર સાહેબે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે જનતા જનાર્દન તરફથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પૂરેપૂરું સમર્થન મળી રહેલ છે. એ જોતા લાગી રહેલું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહેશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા વિકાસના કામો કરેલા છે. ખાસ કરીને રોડ, રસ્તા જેવી પાયાની સુવિધાઓ આપેલી છે. ધારીમાં અદ્યતન સિવિલ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધાઓ ઊભી કરેલી છે. આયુષ્માન કાર્ડ જરૂરિયાતમંદોને ઉચ્ચ સારવાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયેલું છે. ભારતીય જનતા પાર્ટીના વિકાસના રથને જનતા જનાર્દન આગળ વધારવા માટે આગામી તારીખ 26/4/2026 રોજ 100% મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરશે. ચૂંટાયેલા સભ્યો સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ જરૂરથી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો. અમાસના યુદ્ધમાં સાહેબ કેટલાય કુટુંબ વાળા રડતા હતા. આપણા કેટલાય વિદ્યાર્થીઓ ત્યાં વિદેશમાં ફસાઈ ગયા હતા. જીવનું જોખમ હતું. પરંતુ આપણા આ મોદી સાહેબની તાકાતની તમે કલ્પના કરો, વિદેશની અંદર કેવડી તાકાત છે. આપણા વિદ્યાર્થીઓ ભારત માતા કી જય બોલતા હતા ને તો ને તોપ મારો બંધ થઈ જતો હતો. દોસ્તો, આનાથી વધારે આપણે શું જોઈએ? અને અત્યારે કુવેત, ઈરાન, અમેરિકાના યુદ્ધની અંદર